નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં નફો નુકસાન અને વળતરનું ચેપ્ટર ચાલી રહ્યું છે. લગભગ 2 લેક્ચર થઈ ચૂક્યા છે નફોનું નુકસાનના. બેઝિક આપણે જોઈ લીધું છે. તો આજે જે આપણે લેક્ચર જોવાનો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે બધાને એવું લાગે છે કે આ લેક્ચર બહુ ટફ છે, પણ આને આપણે એકદમ બેઝિક રીતે જોઈશું તો તમને એકદમ ઇઝી લાગશે કે પ્રતિ વસ્તુની કિંમતમાં નફો અને ખોટ એટલે કે શું. પ્રતિ વસ્તુની કિંમતમાં નફો ખોટ એટલે કે શું? એના એક્ઝામ્પલના દાખલા આપણે જોઈએ તો શું હોય છે કે જો હું 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદ્યા અને 2 રૂપિયામાં 1 લીંબુ વેચ્યા, તો પહેલાં તમે મને કહો કે નફો થશે કે નુકસાન થશે? તો આ વિચારવા જેવી વાત છે. ડાયરેક્ટ તમને ખબર નહીં પડે, બરાબર, કે 1 રૂપિયામાં 2 ખરીદ્યા અને 2 રૂપિયામાં 1 લીંબુ વેચ્યા, તો નફો થાય કે નુકસાન થાય એ આપણને ડાયરેક્ટ ખબર નહીં પડે. વિચારવા માટે ટાઈમ જોઈએ. તો એટલે જ આપણે આજે જોવાનું છે કે પ્રતિ વસ્તુની કિંમત શું હોય. તો ચાલુ કરીએ આપણે વગર ટાઈમ વેસ્ટ કરે. મિત્રો, આ ટોપિકમાં આપણે 2 વસ્તુ શીખવાની છે. એક તો આ પ્રતિ વસ્તુની સમજણ અને બીજું છે અપૂર્ણાંકના ભાગાકાર. ઓકે, અપૂર્ણાંકના ભાગાકાર. તો આપણે પ્રતિ વસ્તુ જોઈએ. તો હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે અત્યારે ઉત્તરાયણ ગઈ, તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હતા અને શું કર્યું? તમે 100 પતંગ લઈને આવ્યા. ઓકે, કે 500 રૂપિયામાં તમે 100 પતંગો લાયા, તો એક પતંગની કિંમત કેટલી થઈ ગઈ હશે? આ તમને ખબર પડી જશે કે 500માં 100 આવ્યા તો એક પતંગ થઈ ગયો 5 રૂપિયાનો. પણ આ કેવી રીતે થાય કે કુલ રૂપિયાને કુલ સંખ્યા વડે ભાગી નાખો તો તમને પ્રતિ વસ્તુની કિંમત મળી જશે. બસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે શું કર્યું છે? કુલ રૂપિયા કેટલા છે? 500. તો 500 ભાગ્યા કુલ ક્વોન્ટિટી કેટલી છે? 100 પતંગો છે. તો 100 વડે ભાગી નાખો તો તમને એક પતંગની કિંમત 5 રૂપિયા મળી જશે. તો શું કરવાનું? પ્રતિ વસ્તુની કિંમત શોધવા માટે કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. આ તમારે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે પ્રતિ વસ્તુની કિંમત શોધવા માટે કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. રૂપિયા ઉપર આવશે કુલ અને સંખ્યા કુલ નીચે આવશે, બરાબર? તો આનાથી તમને પ્રતિ વસ્તુની કિંમત મળી જશે. તો આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે કે પ્રતિ વસ્તુની કિંમત શોધવા માટે તમારે અંશમાં કુલ રૂપિયા મૂકવા પડશે અને છેદમાં કુલ સંખ્યા મૂકવી પડશે. તો હવે આપણે જોઈ લઈએ અપૂર્ણાંકના ભાગાકાર. આપણે પહેલાં જોયેલા જ છે, બેઝિક ગણિતમાં જોયેલા છે, બીજગણિત કરતા હતા ત્યારે જોયા હતા. ફરીથી એક વાર જોઈ લઈએ. જોઈ લો મિત્રો, એક અપૂર્ણાંક છે a ભાગ્યા b, બીજું અપૂર્ણાંક છે c ભાગ્યા d. આ 2 અપૂર્ણાંક છે, બરાબર? આ બંનેનો મારે ભાગાકાર કરવાનો છે. તો હું કેવી રીતે કરીશ? સૌથી પહેલાં તો હું મેન ભાગાકાર જોઈશ કે a ભાગ્યા b મેન ભાગાકારમાં c ભાગ્યા d, બરાબર? આ મારે આ 4 લાઈન છે એની જગ્યાએ 2 લાઈન કરવાની રહેશે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે અંશ આ a ભાગ્યા b અંશમાં છે, c ભાગ્યા d છેદમાં છે. એને શું કહેવાય? અંશનો અંશ. બીને શું કહેવાય? આ જે અંશ છે એનો છેદ. સીને કહેવાય છેદનો અંશ અને ડીને કહેવાય છેદનો છેદ. તો આ જે પહેલી એકદમ ઉપરની વસ્તુ અને એકદમ નીચેની વસ્તુ, બરાબર, જે એ અને ડી છે એ બંને ઉપર આવશે. તો એ ગુણ્યા ડી થઈ જશે અને આ જે વચ્ચેનું છે એ ક્યાં નીચે આવી જશે? એટલે કે બી ગુણ્યા સી. આવી રીતે આને લખી શકાય છે. છેદનો છેદ ઉપર જતો રહેશે, બી અને સી બંને નીચે આવી જશે. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આજે સૌથી ઉપરની વસ્તુ અને સૌથી નીચેની વસ્તુ એ બંને ઉપર આવશે અને વચ્ચેની 2 વસ્તુઓ નીચે આવી જશે. તો આવી રીતે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. 2/5 ભાગાકારમાં 7/8. તો શું કરવાનું? સૌથી ઉપરની અને સૌથી નીચેની વસ્તુ ઉપર આવી જશે ગુણાકારમાં, એટલે કે 2 ગુણ્યા 8. ભાગાકારમાં 5 અને 7 નીચે આવી જશે, એટલે કે 5 ગુણ્યા 7, 16/35. આનો જવાબ આવી જશે. બસ આટલું તમને ખબર હોવી જોઈએ તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો હવે આના જોઈએ પ્રશ્નો કેવા આવે છે મિત્રો. એકદમ ઇઝી પ્રશ્નો હોય છે, ત્રિરાશીથી થઈ જાય એ વાત છે.
પહેલાં પ્રશ્નની સમજણ જોઈએ કે કેવી રીતે કરવાનું છે. એક વેપારી 8 રૂપિયામાં 5 સફરજન ખરીદે છે. અહીંયા ખરીદ કિંમત આપી છે, બરાબર. આ જે 8 રૂપિયામાં 5 સફરજન છે એ એની ખરીદ કિંમત છે. અને 12 રૂપિયામાં 8 સફરજન વેચે છે, એટલે કે જે આ છે એ વેચાણ કિંમત આપેલી છે અને આ ખરીદ કિંમત આપેલી છે. તો નફા નુકસાનની ટકાવારી શોધો. ચલો, ઇઝી, કંઈ જ નથી આમાં. ખરીદ કિંમત કેટલી છે? ડાયરેક્ટ નથી આપી, પણ 8 રૂપિયામાં 5 સફરજન ખરીદે એટલે પ્રતિ વસ્તુની કિંમત કેટલી થઈ ગઈ કે ઉપર રૂપિયા નીચે સંખ્યા. આપણને ખબર છે કે પ્રતિ વસ્તુની કિંમત કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. કુલ રૂપિયા કેટલા છે? 8. કુલ સંખ્યા છે 5. આપણી ખરીદ કિંમત થઈ ગઈ. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો કુલ રૂપિયા, એનું એ જ અત્યારે 1-2 દાખલામાં હું લખીશ, પછી નહીં લખું આ બધું. વેચાણ કિંમત કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. કુલ રૂપિયા કેટલા છે? 12. કુલ સંખ્યા કેટલી છે? 8. ખરીદ કિંમત 8 ભાગ્યા 5 થઈ ગઈ, વેચાણ કિંમત 12 ભાગ્યા 8 થઈ ગઈ. નફા નુકસાનની ટકાવારી જોઈએ તો આપણને ખબર છે કે આપણે ખરીદ કિંમતને હંમેશા 100% માનીએ છીએ. તો ત્રિરાશિ લગાવવાની છે, બસ બીજું કંઈ જ નથી કરવાનું. ત્રિરાશિ કેવી લાગશે? આ બાજુ ટકાવારી આવી જશે, આ બાજુ રૂપિયા આવી જશે. તો ખરીદ કિંમત 8 ભાગ્યા 5 100% થાય, તો વેચાણ કિંમત 12 ભાગ્યા 8 કેટલા? સમજો હવે. આ ત્રિરાશિમાં મેં અપૂર્ણાંકોના ભાગાકાર કેમ તમને કરાય તમને ખબર પડશે. આ 12 ભાગ્યા 8 ઉપર જશે, 8 ભાગ્યા 5 નીચે આવશે. 12 ભાગ્યા 8 ઉપર ભાગાકાર, આ મેઇન ભાગાકાર છે. 8 ભાગ્યા 5 નીચે ગુણ્યા 100. હવે તમને ખબર છે કે અત્યારે આપણે જે જોયું કે જે સૌથી ઉપર જે સૌથી નીચે છે ઉપર આવી જશે, એટલે કે 12 ગુણ્યા 5 થઈ જશે. અને આ બે વચ્ચેના નીચે આવી જશે, એટલે કે 8 ગુણ્યા 8 આવી રીતે ભાગ્યા 100. ભાગ ચલાવીએ તો 4 તરી 12, 4 દુ 8, 2 એકા 2, 50. 4 25, 5 તરી 15, 15 ગુણ્યા 25, અને કરું છું અહીંયા 15 ગુણ્યા 25 ભાગ્યા 4. તો તમે જો આને સોલ્વ કરશો તો તમારો જવાબ આવશે 93.75%. બરાબર. હવે મને એક વાત કહો મિત્રો, કે ખરીદ કિંમત છે 100%, વેચાણ કિંમત આપણે શોધી 93.75%. બરાબર. તો સૌથી પહેલાં નફો થયો કે નુકસાન થયું? તો તમે કહેશો કે ખરીદ્યું 100માં, વેચ્યું 93.75માં, તો નુકસાન થયું. અને કેટલું નુકસાન થયું? તો 6.25%નું નુકસાન થયું છે. બસ આ તમારો જવાબ છે. 6.25%નું નુકસાન છે. આપણે જે અલગ અલગ આવી રીતે 8માં 5 ખરીદ્યા, 12માં 8 વેચ્યા, એને આપણે સાદી ખરીદ કિંમત માનીએ છીએ, ખાલી અપૂર્ણાંકમાં આવે છે બસ. તો 8 રૂપિયામાં 5 ખરીદ્યા એટલે કે 8 ભાગ્યા 5 ખરીદ કિંમત થઈ ગઈ. 12 રૂપિયામાં 8 વેચ્યા એટલે કે 12 ભાગ્યા 8 વેચાણ કિંમત થઈ ગઈ. હવે આપણને ખબર છે કે આપણે નાનપણથી જોતા આવ્યા છીએ પહેલા લેક્ચરથી કે ખરીદ કિંમતને હું 100% માની લઉં છું. તો આ જે 8 ભાગ્યા 5 છે એને 100% માન્યા, તો 12 ભાગ્યા 8 ને કેટલા? બરાબર. આ બંને ઉપર નીચે થઈ ગયા. હવે આપણે આ અપૂર્ણાંકોના ભાગાકાર જોયા છે કે જે 12 અને નીચે સૌથી નીચે 5 છે એ અંશમાં આવી જશે, અને 8 અને 8 વચ્ચે નીચે છેદમાં આવી જશે, ગુણ્યા 100. છેદ ઉડાડ્યો તો 93.75% મારો જવાબ આવ્યો. એટલે કે ખરીદ કિંમત 100% હતી, વેચાણ કિંમત 93.75% હતી, તો 6.25%નું નુકસાન થયું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. કોઈ વેપારી ₹20માં 10 કેળા ખરીદે છે, એટલે કે આ શું છે? ખરીદ કિંમત છે 20માં 10 અને 30માં 12 કેળા વેચે, એટલે કે આ થઈ ગઈ એની વેચાણ કિંમત 30માં 12. નફા નુકસાનની ટકાવારી શું થશે? તો સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત જોઈએ. બરાબર. ખરીદ કિંમત શું છે? કે કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. કુલ રૂપિયા કેટલા છે? ખરીદ્યું 20માં 10 એટલે કે 20 રૂપિયામાં ખરીદ્યું, અને કેટલા કેળા? 10 કેળા, એટલે કે ખરીદ કિંમત થઈ ગઈ 2 રૂપિયા પ્રતિ વસ્તુની. ઓકે, પ્રતિ વસ્તુની ખરીદ કિંમત 2 રૂપિયા થઈ ગઈ. એવી રીતે જો આપણે વેચાણ કિંમત જોઈએ તો વેચાણ કિંમત બી શું થશે? કુલ રૂપિયા ભાગ્યા
કુલ સંખ્યા એટલે કે 30માં 12 કેળા વેચે છે તો 30 ભાગ્યા 12 એટલે કે આ થઈ જશે 5 ભાગ્યા 2 એટલે કે 2.5 રૂપિયા. ઓકે, હવે એક ત્રિરાશી લગાવીશું. મને અહીંયાથી દેખાય છે કે 2 રૂપિયાની વસ્તુ ખરીદી 2.5 રૂપિયામાં વેચી એટલે નફો તો થાય જ છે. તો બી ત્રિરાશી લગાવીને જોઈ લઈએ કેટલો નફો થાય છે. કે અહીંયા રૂપિયા લઈ લઈએ, અહીંયા ટકાવારી લઈ લઈએ. ઓકે, તો 2 રૂપિયાને હું 100% માનું છું. કેમ 100%? કારણ કે આપણે ખરીદ કિંમતને જ હંમેશા 100% માનતા આવ્યા છીએ. એટલે કે 2 રૂપિયાનું 100% તો 2.5 રૂપિયાએ કેટલા? બરાબર, 2.5 ઉપર જતા રહેશે, 2 નીચે આવી જશે ગુણ્યા 100. 2.5ની જગ્યાએ હું 25 લખી દઉં ગુણ્યા 100, નીચે 10 મૂકવા પડશે અને 2 0 0 ગયા 2 અને 5 25 પંચા 125. મૂળ ખરીદ કિંમત 100% છે, વેચાણ કિંમત 125% છે. તો તમને દેખાઈ આવે છે કે 25%નો નફો થયો છે મને અહીંયા. તો અહીંયા જવાબ મારો આવશે 25% નફો. ઓપ્શન એ મારો જવાબ આવશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બસ બધા પ્રશ્નો મિત્રો આવા જ છે, કંઈ જ નથી આમાં. ચલો, સારો પ્રશ્ન છે, જોઈએ આ પ્રશ્નને. એક વેપારી 15માં 9 ચીકુ ખરીદે છે, એટલે કે આ શું થઈ ગયું છે એની ખરીદ કિંમત. અને 25માં 15 ચીકુ વેચે છે, તો નફા નુકસાનની ટકાવારી શોધો. ખરીદ કિંમત કેટલી થઈ મિત્રો? આપણને ખબર છે કે કુલ રૂપિયા ભાગ્યા કુલ સંખ્યા. બરાબર, કુલ રૂપિયા કેટલા છે? ખરીદ કિંમત 15 રૂપિયામાં 9. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ઉપર રૂપિયા આવશે, નીચે સંખ્યા આવશે, ઊંધું ના કરી નાખતા. તો 15 ભાગ્યા 9 થઈ ગઈ ખરીદ કિંમત. વેચાણ કિંમતનું શું સીન છે? એ બી રૂપિયા ભાગ્યા સંખ્યા જો છે પ્રતિ વસ્તુની. તો 25 રૂપિયામાં 15 વેચ્યા એટલે કે 25 ભાગ્યા 15 આ વેચાણ કિંમત. હવે એક ત્રિરાશી લગાવું હું. કેવી? આ બાજુ રૂપિયા કરું અને આ બાજુ ટકા કરું. તો ખરીદ કિંમતને હું માનું છું 100% હંમેશા. બરાબર, આ મને ખબર છે. તો 15 ભાગ્યા 9 એ 100% હોય તો 25 ભાગ્યા 15 એ કેટલા ટકા? ઓકે, 25 ભાગ્યા 15 હું ઉપર લખીશ, નીચે આવશે 15 ભાગ્યા 9 ગુણ્યા 100. હવે તમને ખબર છે કે 25 અને 9 ઉપર જતા રહેશે. આ જે બંને છે એ અંશમાં આવી જશે, એટલે કે 25 ગુણ્યા 9, 15 ગુણ્યા 15 છેદમાં આવી જશે અને 100 સાથે ગુણાકાર. 25 9 225, 15 15 225. આ બંને કપાઈ ગયા એટલે વેચાણ કિંમત બી કેટલી મળી મને? 100%. ખરીદ કિંમત બી 100%, વેચાણ કિંમત પણ 100%. તો મને શું થયું? ઓપ્શન ડી, ન તો નફો થયો ન તો નુકસાન થયું. 100%માં જ વસ્તુ ખરીદી હતી ને 100%માં જ વેચી નાખી. એટલે તમે કોઈ વસ્તુ રૂપિયા 15માં 9 ખરીદો અને રૂપિયા 25માં 15 વેચી નાખો તો ન તો નુકસાન થાય ન તો નફો થાય. આગળ વધી બીજા પ્રશ્નો તરફ. આવા જ મિત્રો પ્રશ્નો છે, પ્રેક્ટિસ માટે મેં રાખ્યા છે. 3 આપણે 5 કરીશું અને બીજા 5 તમારે પ્રેક્ટિસમાં કરવાના રહેશે. કોઈ વેપારી 24માં 8 પપૈયા ખરીદે છે અને 28માં 10 પપૈયા વેચે છે. હવે મિત્રો આ જે બે પ્રશ્નો હશે એ આપણે એવી રીતે કરીશું કે આપણે એક્ઝામમાં કેવી રીતે કરવાના છે એ રીતે. બરાબર, તો જોઈ લઈએ. 24માં 8 ખરીદ્યા, 28માં 10 વેચ્યા, તો ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે? 24માં 8 એટલે કે રૂપિયા 24માં નંગ 8. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? 28માં 10 એટલે કે રૂપિયા 28માં નંગ 10. નફા નુકસાનની ટકાવારી એટલે ખરીદ કિંમતને હું 100% માનું તો વેચાણ કિંમતે કેટલા? આ જ ત્રિરાશી આપણે લગાવીએ છીએ. બરાબર, આ ઉપર જશે, 24 ભાગ્યા 8 નીચે આવશે, તો 28 ભાગ્યા 10 ભાગાકારમાં 24 ભાગ્યા 8 ગુણ્યા 100. 28 અને 8 અંશમાં રહી જશે, 10 અને 24 છેદમાં આવી જશે ગુણ્યા 100. ભાગ ચલાવું તો 0 0 ગયા, 8 એકા 8, 8 તારી 24 એટલે કે 280 ભાગ્યા 3, 9 તારી 27, 3 તારી 9.33 એટલે કે 93
93% થઈ ગયા આના. ખરીદ કિંમત 100% હતી, વેચાણ કિંમત 93.33% થઈ ગઈ. એટલે કે મને ખબર છે કે 100માંથી 93.33 માઇનસ કરું તો 6.67%નું મને નુકસાન થયું છે. ઓકે, તો મારો નુકસાન આવશે 6.67%. એક્ઝામમાં આવી રીતે કરવાનું છે, બરાબર. ખરીદ કિંમત લખો 24/28 કરી, એને 100% માને. વેચાણ કિંમત 28/10 કરી, એ કેટલા? આ વેચાણ આ ઉપર જશે, નીચે આવશે. જે પહેલા અને છેલ્લા હોય અંશમાં જશે, વચ્ચેના બે છેદમાં જશે, બરાબર, ગુણ્યા 100. આ બે કરી લઈએ. 36માં 12 કેરી ખરીદી. ઓકે, તો ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે? 36/12. 40માં 16 કેરી વેચી, એટલે કે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? 40/16. હવે મને ખબર છે ખરીદ કિંમત 36/12 100% હોય, તો વેચાણ કિંમત 40/16 કેટલા ટકા થશે? 40/16 ઉપર આવી જશે, ભાગાકારમાં 36/12 ગુણ્યા 100. પહેલું અને છેલ્લું જે છે એ અંશમાં જ રહેશે, એટલે કે 40 ગુણ્યા 12 ભાગાકારમાં 16 ગુણ્યા 36 રહેશે ગુણ્યા 100. ભાગ ચલાવીએ. 4 તરી 12, ચોકું ચોકું 16, 4 એકા 4, 10 ચોક 40, 3 એકા 3, 12 તરી 36, 4 તરી 12, 25, એટલે કે 250/3. ભાગ ચલાવીએ તો 8 તરી 24, 83.33%. એટલે કે ખરીદ કિંમત 100% છે અને વેચાણ કિંમત 83.33% છે. તો આના પરથી મને શું ખબર પડે છે કે મને નુકસાન થાય છે 16.67%નું, અથવા 16.66 અથવા 67, ગમે તે ગણી લો. 16.67%નું મને નુકસાન થાય છે. આ મારો જવાબ છે. આગળના જે મિત્રો બધા પ્રશ્નો છે એ બધા જ પ્રેક્ટિસમાં કરવાના છે આપણે, અને અત્યારે જે લેક્ચર તમે ચાલુ છે એની સાથે જ પ્રેક્ટિસમાં કરવાના છે. બધા સેમ ક્વેશ્ચન છે, જોઈ લો. 50માં 20 નાળિયેર ખરીદે, એટલે કે આ થઈ ગઈ ખરીદ કિંમત. ઓકે, અને આ થઈ ગઈ છે એની વેચાણ કિંમત. તો ટકાવારી શોધવાની છે, પ્રેક્ટિસમાં કરી નાખવાના. બીજો પ્રશ્ન જોઈએ. સેમ ક્વેશ્ચન, 5 ક્વેશ્ચન આપણે કર્યા છે અને 5 ક્વેશ્ચન મેં તમને પ્રેક્ટિસમાં આપ્યા છે, તો આ જાતે અત્યારે જ કરવાના છે. જોઈ લો. આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો એક્ઝામમાં પૂછાય છે, એટલે કે 2માં 5 લીંબુ ખરીદે છે અને 5માં 10 લીંબુ વેચે છે, તો નફો નુકસાન. આવા આપણે પ્રશ્ન જોઈ લો જ છે, તો પ્રેક્ટિસમાં કરવાનો છે. આગળ આ પ્રશ્ન પણ પ્રેક્ટિસમાં કરવાનો છે. ઇઝી ક્વેશ્ચન છે ખૂબ જ. 3માં 4 ખરીદે, 7માં 8 વેચે છે, તો નફા નુકસાનની ટકાવારી ખરીદ કિંમતના 100% માની લો, પછી અપૂર્ણાંકોનો ભાગાકાર જોઈ લો. ઓકે, એવી રીતે જ આ ક્વેશ્ચન પણ છે. ઇઝી ક્વેશ્ચન છે ખૂબ જ, જાતે કરવાનો અત્યારે ને અત્યારે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે એક નવો ટાઈપ જોઈએ. ટાઈપ 2 આને આપણે કહી શકાય. અત્યાર સુધી આપણે જે જોતા આવ્યા હતા આ ટાઈપ 1 ગણી શકાય, બરાબર. એક વેપારી 80 કિલો કાંદો 640માં ખરીદે છે અને 10 પ્રતિ કિલોના ભાવે વેચી નાખે છે. એટલે કે આનો મતલબ શું છે મિત્રો, કે ખરીદ કિંમતમાં આપણને 80 કિલોના 640 કીધા છે, પણ વેચાણ કિંમતમાં તો શું ડાયરેક્ટ પ્રતિ કિલોનો જ ભાવ આપી દીધો છે. ઓકે, આપણે ખરીદ કિંમત જોઈશું શું છે પ્રતિ કિલોની. 80 કિલો કાંદા 640માં, એટલે કે 640/80, 0 0 ગયા, 8 1 8, 8 64, એટલે કે 8 રૂપિયા પ્રતિ કિલો આ ખરીદ કિંમત છે. અને વેચાણ કિંમત આપણને ડાયરેક્ટ પ્રતિ કિલોની જ આપી છે, કે 10 રૂપિયા પ્રતિ કિલો, બરાબર. તો 8માં વસ્તુ ખરીદી અને 10માં વેચી, તો 8 હું 100% માની લઉં, તો 10 કેટલા એ મને ખબર છે, 83 લગાવવી પડશે. આ બાજુ રૂપિયા મૂકું છું, આ બાજુ ટકાવારી મૂકું છું. 8 રૂપિયાએ જો હું 100% માનું તો 10 રૂપિયાએ કેટલા થઈ જશે? 10 ઉપર 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 8, આ થઈ જશે 125%. એટલે કે 100%ની વસ્તુ 125%ની થઈ ગઈ. શું થઈ ગયો? નફો થઈ ગયો મને 25%નો. બસ, બીજું કંઈ નથી આમાં. આમાં શું, બંને પ્રતિ વસ્તુ કિંમત શોધવાની નથી, એક પ્રતિ વસ્તુ વેચાણ કિંમત આપેલી છે, ખરીદ કિંમત શોધવાની છે. બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ કે 50 કિલો ગોળ 500માં ખરીદે છે. જોજો,
50 કિલો ગોળ 500 માં ખરીદે છે, એટલે કે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ મને ખબર જ પડી જાય કે 500 રૂપિયા આપ્યા છે અને ક્વોન્ટિટી કેટલી છે 50ની, એટલે કે 10 રૂપિયા પ્રતિ કિલો ખરીદ કિંમત છે. વેચાણ કિંમત કેટલી છે કે 8.5 રૂપિયા પ્રતિ કિલો. તો હું 10ને જો 100% માની લઉં, ખરીદ કિંમતને 100% માનું છું, એટલે તો વેચાણ કિંમત 8.5 કેટલા ટકા થઈ જશે? 8.5 ઉપર સાથે 100ની ગુણાકારમાં ભાગ્યા 10. 8.5 હટાવવા માટે 85 ગુણ્યા 100 ભાગ્યા 10 ગુણ્યા 10, એટલે કે ગયા 2 0, તો 85%. 100% વસ્તુ ખરીદી હતી, થઈ ગઈ છે 85%, એટલે મને અહીંયા થયો છે લોસ કેટલાનો? 15%નું નુકસાન થયું છે, 15%નો લોસ થયો છે. આ રહ્યા 15%. તો આવો જ એક પ્રશ્ન છે મિત્રો, જે તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે કે 90 કિલો આદુ 1080માં ખરીદ્યું છે અને 11.5ના ભાવે વેચી નાખ્યું છે. નફા નુકસાનની ટકાવારી શોધો. આ પ્રેક્ટિસમાં કરવાનો છે તમારે. બીજો એક પ્રશ્ન જોઈએ. આ તો હતા મિત્રો પ્રતિ કિલો કે એ બધા. હવે ડઝનમાં જોઈએ. ડઝન તમને ખબર હોવી જોઈએ કે એક ડઝનમાં 12 નંગ હોય છે, બરાબર? તો એક વેપારી 120 બિસ્કિટ 400માં ખરીદે છે અને 50 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચે છે, બરાબર? તો નફા નુકસાનની ટકાવારી શોધો. ખરીદ કિંમત કેટલી છે મિત્રો? આપણને ખબર છે કુલ રૂપિયા ભાગ્યા કુલ નંગ. કુલ રૂપિયા કેટલા છે? 400 ભાગ્યા 120. છેદ ઉડાડું તો 10 ચોક 40, 4 તરી 12, એટલે કે 10 ભાગ્યા 3 ખરીદ કિંમત છે, બરાબર? વેચાણ કિંમત કેટલી છે? 50 રૂપિયા પ્રતિ ડઝન, એટલે કે એક ડઝનના 50 રૂપિયા. તો 50 ભાગ્યા, હવે એક ડઝનમાં 12 નંગ હોય છે, તો 50 ભાગ્યા 12, એટલે કે 25 ભાગ્યા 6. આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત, બરાબર? નફા નુકસાનની ટકાવારી શોધવાની છે, એટલે હું એક ત્રિરાશિ લગાવીશ કે અહીંયા રૂપિયાની અને પેલી બાજુ મૂકીશ ટકાવારી. 10 ભાગ્યા 3 એ 100% હોય. ખરીદ કિંમત આપણે 100% માનીએ છીએ, બરાબર? તો 10 ભાગ્યા 3 એ 100% હોય. 25 ભાગ્યા 6 એ કેટલા? 25 ભાગ્યા 6 ઉપર ભાગાકારમાં 10 ભાગ્યા 3 ગુણ્યા 100. જે સૌથી ઉપર અને સૌથી નીચે હશે એ અંશમાં આવી જશે અને જે વચ્ચેના બે હશે એ છેદમાં આવી જશે, ગુણ્યા 100. 3 એકા 3, 3 દુ 6, 2 ગુણ્યા 10 એટલે કે 20, 20 પંચા 100, 125%. એટલે કે વેચાણ કિંમત કેટલી છે? 125% છે. 100%માં ખરીદ્યું, 125%માં વેચ્યું, એટલે કે +25% તમને ફાયદો થશે, +25%નો નફો. અહીંયા 25% ઓપ્શનમાં નથી, મિસપ્રિન્ટ થઈ ગયું લાગે છે. ઓપ્શન ઈ કરી દઈએ આપણે, 25% નફો કરી દીધો, બરાબર? આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન જોઈ લો. આના પછી આપણે આ પ્રશ્ન પ્રેક્ટિસમાં કરવાનો છે કે એક વેપારી 96 પેંડા 480માં ખરીદે છે અને 66 પ્રતિ ડઝનના ભાવે વેચી નાખે છે. એટલે આપણને ખરીદ કિંમત અને વેચાણ કિંમત મળી ગઈ છે. ખરીદ કિંમત કેટલી થશે? 96 પેંડા 480ના, એટલે કે ઉપર રૂપિયા, નીચે નંગ. 96 ભાગ્યા 480. આ તો 96 પંચા 480 થાય છે, એટલે કે 5 રૂપિયા પ્રતિ નંગનો ભાવ છે પેડાનો, બરાબર? અને વેચાણ કિંમતમાં શું સીન છે કે 66 રૂપિયા પ્રતિ ડઝન, એટલે કે ઉપર રૂપિયા, નીચે નંગ. નંગ કેટલા થશે? 12. જોનો ભાગ ચલાવીએ તો 6 દુ 12, અહીંયા 11, 11 ભાગ્યા 2, એટલે કે 5.5 રૂપિયા. હવે મને ખબર છે કે 5 રૂપિયામાં ખરીદ્યું, 5.5માં વેચ્યું, એટલે નફો થશે, પણ કેટલો એ શોધવા માટે આપણે ખરીદ કિંમતને 100% માની લઈશું. તો ત્રિરાશિ લગાવીશું અહીંયા રૂપિયા, અહીંયા ટકાવારી, કે 5 રૂપિયાને હું 100% માનું, તો જે 5.5 રૂપિયા છે એ કેટલા ટકા થશે? 5.5 ઉપર આવી જશે, ગુણ્યા 100 ભાગ્યા 5. 5 એકા 5, 20 પંચા 100, 55 દુ 110%. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 110%. 100%માં ખરીદ્યું, 110%માં વેચ્યું, એટલે મને દેખાઈ આવે છે કે નફો થયો. કેટલો નફો થયો? 10%નો.
બરાબર. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે મિત્રો. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે 144 લાડુ 720માં ખરીદ્યા અને 72 પ્રતિ ડઝનના ભાવે વેચી નાખ્યા. તો નફો થાય છે કે નુકસાન થાય છે અને કેટલું નફો નુકસાન થાય છે એ શોધવાનું છે તમારે પ્રેક્ટિસમાં. ચલો હવે મિત્રો આપણે એક કોન્સેપ્ટ સમજીએ. આ ટાઈપ સમજવા માટે કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. આપણે આગળના લેક્ચરમાં જોયું કે ખરીદ કિંમતમાં નફા નુકસાનની ટકાવારી આપણે કરીએ તો વેચાણ કિંમત આપણને મળે છે. સૌથી પહેલા લેક્ચરમાં આપણે જોઈ લીધું છે કે અહીંયા હું ખરીદ કિંમત મૂકું, એનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો મને શું મળશે? વેચાણ કિંમત મળે છે. આ આપણને ખબર છે, બરાબર. આનો જ ઉપયોગ આપણે આગળના હવે ટાઈપમાં કરવાનો છે. અત્યાર સુધી શું હતું મિત્રો કે આપણને ખરીદ કિંમત આપી દીધી હતી, વેચાણ કિંમત આપી દીધી હતી અને નફા નુકસાનની ટકાવારી શોધવાની હતી. પણ હવે શું થશે કે તમને નફા નુકસાનની ટકાવારી આપી હશે અને ખરીદ કિંમત અને વેચાણ કિંમતમાંથી કોઈ પણ એક આપેલું હશે અને બીજી વસ્તુ શોધવાની હશે. બસ જો ખરીદ કિંમત આપેલી હશે તો વેચાણ કિંમત શોધવાની હશે અને જો વેચાણ કિંમત આપેલી હશે તો ખરીદ કિંમત શોધવાની હશે. અને આ જ સૂત્રમાં આપણે મૂકવાનું છે બધી વસ્તુ. તો હવે જોઈએ પ્રશ્નો કેવા હશે. 3 4 પ્રશ્નો મેં લીધા છે. બે હું કરાવીશ અને એક તમારે પ્રેક્ટિસમાં કરવાનું, જેથી તમને કોન્ફિડન્સ બૂસ્ટ થાય. આગળ જોઈએ પ્રશ્નો. એક વેપારી 2 રૂપિયામાં 15 બિસ્કિટ ખરીદે છે, બરાબર. જો તેને 50% નફો કમાવવો હોય તો ₹1માં કેટલા બિસ્કિટ વેચવા જોઈએ? બરાબર. ચલો જોઈ લઈએ. ખરીદ કિંમત કેટલી છે? 2 રૂપિયામાં 15 એટલે કે 2/15 બિસ્કિટની ખરીદ કિંમત છે અને આ શું છે? 100%ની કિંમત છે, બરાબર. વેચાણ કિંમત કેટલી છે? તો 1 રૂપિયામાં કેટલા બિસ્કિટ વેચે છે એટલે ખબર નથી, તો 1 હું x કરી દઉં કે x બિસ્કિટ વેચે તો આ થઈ જશે 150%, કારણ કે એમાં 50% નફો મળે છે. તો હવે આપણને સૂત્ર ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા અથવા નુકસાનની ટકાવારી સાથે હું કરું તો મને વેચાણ કિંમત મળે છે. ખરીદ કિંમત કેટલી છે? 2/15. નફા નુકસાનની ટકાવારી તો 50% નફો થાય એટલે કે 150/100 બરાબર વેચાણ કિંમત 1/x. હવે કેમ મેં અહીંયા 1/x લીધી? કારણ કે આપણને પ્રતિ વસ્તુમાં જો વાત કરવી હોય તો ઉપર રૂપિયા લઈએ છીએ અને નીચે નંગ લઈએ છીએ, બરાબર. આપણે રૂપિયા તો ઉપર આપી દીધા છે 1 રૂપિયામાં, એટલે કે રૂપિયાની જગ્યાએ મેં 1 મૂક્યા અને નંગ કેટલા એટલે કેટલા બિસ્કિટ વેચવા જોઈએ એ આપણને ખબર નથી, તો એની જગ્યાએ આપણે x મૂકી દીધા છે. ચલો 15 × 15, 15 × 10 = 150, 0 0 ગયા, 2 × 2 5 × 10 એટલે કે 1/5 બરાબર 1/x. તો x ની કિંમત મને મળી ગઈ છે 5. એટલે કે એણે 1 રૂપિયામાં 5 બિસ્કિટ વેચવા જોઈએ. બસ આ એક જ સૂત્ર લગાવવાનું છે, આમાં બીજું કંઈ નથી. બીજો પ્રશ્ન જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. કોઈ વેપારી ₹3માં 24 પેન્સિલ ખરીદે છે. જો તેને 60% નફો કમાવવો હોય તો ₹1માં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? ચલો જોઈ લઈએ. આપણને ખબર છે કે ખરીદ કિંમત કેટલી છે? 3 રૂપિયામાં 24 પેન્સિલ એટલે 3/24. વેચાણ કિંમત કેટલી રાખવી છે એને? તો 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? તો 1/x વેચાણ કિંમત રાખીએ અને નફો કેટલો કમાવો છે એને? તો કે 60% નફો કમાવો છે. સૂત્ર આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા અથવા નુકસાનની ટકાવારી સાથે થાય તો શું મળે છે? વેચાણ કિંમત આપણને મળે છે. ખરીદ કિંમત શું છે? 3/24 ગુણ્યા નફા નુકસાનની ટકાવારી 60% નફો એટલે કે 60/100 ના લાગતા મિત્રો, 160/100 લખવાનું છે, તમને યાદ હોવું જોઈએ, બરાબર. વેચાણ કિંમત કેટલી છે? 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી એટલે કે 1/x. x શોધી લઈશું તો આપણને સીધો જવાબ મળી જશે. 0 0 ગયા, 3 × 3 8 × 24, 8 × 8, 8 × 16, 2 × 2 5 × 10 એટલે કે આનો બી જવાબ આવ્યો 1/5 બરાબર 1/x. x બરાબર 5 પેન્સિલ અને 1 રૂપિયામાં વેચવી જોઈએ. આ રહ્યો તમારો જવાબ.
આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સારો પ્રશ્ન છે. એક વેપારી 5 રૂપિયામાં 15 નાળિયેર ખરીદે છે. જો તેને 40% નફો કમાવવો હોય તો 4 રૂપિયામાં કેટલા નાળિયેર વેચવા જોઈએ? ખરીદ કિંમત આપણને ખબર છે. કેટલી થઈ ગઈ છે કે 5 રૂપિયામાં 15 ખરીદ કિંમત થઈ ગઈ છે. બરાબર. નફો એને કેટલો કમાવો છે? 40%. વેચાણ કિંમત કેટલી રાખવી છે? તો 4 રૂપિયામાં કેટલા નાળિયેર વેચવા જોઈએ, એટલે કે ઉપર રૂપિયા આવશે 4, નીચે આવશે એક્સ નાળિયેર વેચવા જોઈએ જેથી નફો થાય 40%. તો સીધું આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર એટલે કે 5/15નો ગુણાકાર નફા અથવા નુકસાનની ટકાવારી સાથે કરીએ. અહીંયા 40% નફો થાય એટલે કે 140/100 કરીએ તો શું મળશે? વેચાણ કિંમત. અને વેચાણ કિંમત શું છે? 4/x. 5 એકા 5, 5 તારી 15, x 140/300 બરાબર 4/x. અહીંયા મને લાગે છે રકમમાં ભૂલ છે. અહીંયા 14 નાળિયેર હોવા જોઈએ તો સેટ થશે, બાકી સેટ નહીં થાય. તો હવે જો મારે x શોધવો હોય તો શું થઈ જશે? 0 0 ગયા, 7 દુ 14, 15, x બરાબર 15 ચોક 60/7. x તો પોઈન્ટમાં આવશે જે શક્ય નથી. બરાબર. એટલે આ રકમ ખોટી છે. અહીંયા તમે 14 નાળિયેર કરી દો અને પછી જાતે એક વખત પ્રેક્ટિસ કરો. અહીંયા બરાબર હમણાં કરી દઈએ. બરાબર. તો હવે તમારો જવાબ આવી જશે. એક વખત જાતે પ્રેક્ટિસમાં કરી લેજો. અને આગળ વધીએ. જોઈ લો સેમ ક્વેશ્ચન, ખાલી થોડું વસ્તુ બદલાઈ ગઈ છે. વેપારી 1 રૂપિયામાં 12 આંબા વેચે છે. હવે અહીંયા વેચાણ કિંમત આપેલી છે અને નફા નુકસાનની ટકાવારી આપેલી છે. ખરીદ કિંમત શોધવાની છે. બસ બીજો કોઈ ફરક લાગ્યો નથી. એક વેપારી 1 રૂપિયામાં 12 આંબા વેચે છે અને 50% નફો કમાય છે. તો વેપારીએ 1 રૂપિયામાં કેટલા આંબા ખરીદ્યા હશે? ખરીદ કિંમત કેટલી છે? ખબર નથી, પણ 1 રૂપિયામાં કેટલી એ શોધવાની. તો 1/x હશે ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત છે 1/12. નફો કેટલો થયો? નફો થયો છે 50%નો. તો આપણને ખબર છે કે ખરીદ કિંમત 1/xમાં નફા નુકસાનની ટકાવારી એટલે કે 150/100નો ગુણાકાર કરીશ તો મને વેચાણ કિંમત 1/12 મળશે. x શોધી લો, એ તમારો જવાબ થઈ જશે. x શોધવા માટે xના અંશમાં લઈ જવો પડશે. તો x/1 100/150 બરાબર 12. આખું સમીકરણ વ્યસ્ત કરી નાખ્યું. બરાબર. આ ડાબી બાજુ બી ઊંધું કરી નાખ્યું, જમણી બાજુ બી ઊંધું કરી નાખ્યું. 50 દુ 50, 50 તારી 150. તો એક્સની કિંમત શોધવી મારે તો 12 તારી 36/2 એટલે એક્સ મને મળી ગયા છે 18. બરાબર. તો એણે ખરીદ્યા કેટલામાં હશે? 1/x એટલે કે 1 રૂપિયામાં એણે 18 આંબા ખરીદ્યા હશે. ઓપ્શન એ તમારો જવાબ છે. બસ આવી રીતે જ કરવાનું છે. આની પહેલાં જે 3 પ્રશ્નો હતા એમાં ખરીદ કિંમત આપેલી હતી અને વેચાણ કિંમત શોધવાની હતી. આમાં વેચાણ કિંમત આપેલી છે અને ખરીદ કિંમત શોધવાની છે. સૂત્ર તો એ જ છે. કયું સૂત્ર છે? કે ખરીદ કિંમતના ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો વેચાણ કિંમત મળશે. આ સૂત્ર છે. ચલો જોઈ લઈએ આ બી. કોઈ એક વેપારી ₹2માં 16 પપૈયા વેચે છે, એટલે કે વેચાણ કિંમત આપી દીધી છે 2/16 એટલે કે 1/8. ખરીદ કિંમત એને શું રાખવી? કે ₹2માં કેટલા પપૈયા ખરીદ્યા હશે, એટલે કે ₹2માં એને માની લઈએ કે x પપૈયા ખરીદ્યા હશે. નફો થાય છે એને 25%. ઓકે. તો ખરીદ કિંમત 2/x ગુણ્યા નફો 125/100 બરાબર વેચાણ કિંમત 1/8. 25 × 5 25 ચોક 2 એકા 2 2 એટલે કે 5/2 ગુણ્યા x બરાબર 1/8. x બરાબર 40/2 બરાબર 20. એટલે કે એણે 2 રૂપિયામાં 20 ખરીદવા પડશે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. હવે તમે કહેશો કે આના પરથી આ અને આના પરથી આ કેવી રીતે આવ્યું? તો કંઈ નથી, કરતા જ બનાવવાના છે. એક્સને કરતા બનાવવા માટે એક્સ અંશમાં હોવો જોઈએ અને એકલો હોવો જોઈએ. અંશમાં કરવા માટે મેં વ્યસ્ત કરી નાખ્યા અને એકલા કરવા માટે જે બી એની સાથે ગુણાકારમાં હતા એ સામેની સાઈડ ભાગાકારમાં કરી નાખ્યા અને જે બી એની સાથે ભાગાકારમાં હતા એને ગુણાકારમાં કરી નાખ્યા. તમે આરામથી ધીરે ધીરે કરશો તો તમને ખબર પડી જશે. ચલો
આ એક પ્રશ્ન જોઈ લઈએ, જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, કંઈ જ નથી આ પ્રશ્નમાં. એ જ છે અત્યારે જે બે જોયા કે 5 રૂપિયામાં 30 કેરી વેચી 20% કમાયો નફો, તો 5માં કેટલી કેરી ખરીદી હશે? આનો જવાબ 25 આવશે, એ પણ હું તમને કહી દઉં, પણ તમે જાતે એક વખત લાવવાનો ટ્રાય કરો, પ્રેક્ટિસમાં કરવાનો છે આ પ્રશ્ન. તો હવે મિત્રો આપણે બધી જાતના લગભગ જોઈ લીધા છે. હવે આપણે જે એસએસસીમાં પૂછાયેલા છે બરાબર, પછી રેલવેમાં અને CCE 2024માં જે પૂછાયા છે પ્રશ્નો, એ આપણે હવે જોઈશું. તો ચાલુ કરીએ. લગભગ 10 થી 15 પ્રશ્નો છે. આપણે જે કર્યા હશે એ જ હશે, એનાથી બહાર કંઈ નહીં હોય. ઓકે. અમરે 1 રૂપિયામાં 13 કપકેક ખરીદ્યા, તેને 30% નફો મેળવવા માટે 1 રૂપિયામાં કેટલા કપકેક વેચવા પડશે? ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે કે 1 રૂપિયામાં 13 ખરીદ્યા, એટલે કે 1 રૂપિયામાં 13 ખરીદ્યા છે. વેચાણ કિંમત કેટલી રાખવી છે? તો 1 રૂપિયામાં કેટલા વેચવા પડશે, એટલે x વેચવા પડશે, અને નફો કેટલો થાય છે એનો? 30% નફો થાય છે. આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફાની ટકાવારી સાથે 130/100 કરીએ તો આપણને વેચાણ કિંમત મળશે 13 × 13 13 10 0 0, એટલે કે 1/10 બરાબર 1/x. તો એક્સની કિંમત મળી ગઈ મને 10, એટલે કે એને 1 રૂપિયામાં 10 વેચવા પડશે. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. આટલું જ કરવાનું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ બી આપણે જોયેલો છે. 834 પ્રતિ ડઝનના ભાવે કલરના કેટલાક બોક્સ ખરીદ્યા અને તમામ કલર બોક્સ 88.60 પ્રતિ બોક્સના ભાવે વેચ્યા, તો નફાની ટકાવારી શોધો. છે કંઈ નહીં, ખાલી આ પોઈન્ટમાં છે એટલે થોડો લેન્ધી થઈ જશે. ખરીદ કિંમત કેટલી છે? 834 પ્રતિ ડઝન, એટલે કે 834/12. ભાગ ચલાવીએ આપણે તો 6 થી ચાલશે. 6 દુ 12, 6 એકા 6, 6 તરી 18, 6 નવા 54, એટલે 139/2. વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત 88.60 પ્રતિ નંગ છે, એટલે કે 88.60 જ છે. બરાબર. નફાની ટકાવારી શોધો. ખરીદ કિંમતને જો હું 100% માની લઉં તો વેચાણ કિંમતે કેટલા? 83 લગાવવાની છે કે 139/2 જો 100% હોય તો 88.6 કેટલા? 88.6 ઉપર 100ની સાથે ગુણાકારમાં ભાગ્યા 139/2, છેદનો છેદ ઉપર જતો રહેશે, એટલે આ જે 2 છે એ અહીંયાથી ઉપર જતા રહેશે. પોઈન્ટ હટાવવા માટે 886 × 100 × 2 10 × 139, 0 0 ગયા. હવે મિત્રો આ ગુણાકાર તમે જુઓ તો કેટલો અઘરો છે. તો 6 દુ 12નો બગડો વધી પડી 1, 8 દુ 16 ને 17નો સાતડો વધી પડી 1, 8 દુ 16 ને 17, 17,720/139 કરવાનો છે. હવે આ તો હું અત્યારે કેલ્સીથી કરું છું, તો મારો જવાબ આવે છે 27.48%. ઓકે. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. એકચ્યુઅલી આ પ્રશ્નમાં કંઈ નહોતું, પણ આ લોકોએ રકમ એવી કરી નાખી કે ભાગ ઉડાડવા ખૂબ જ અઘરા થઈ જાય. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. એક દુકાનદાર એકના 0.50ના ભાવે જથ્થાબંધ પેન્સિલો ખરીદે છે અને એકના 0.75ના ભાવે વેચે છે, તો 300 પેન્સિલમાં એને કેટલો ફાયદો થાય છે? હા મિત્રો, આ તો એકદમ કોમન સેન્સ વાળો ક્વેશ્ચન છે કે ખરીદ કિંમત જો એની આઠાના હોય, એટલે કે અડધો પૈસો હોય, અને વેચાણ કિંમત 75 પૈસા હોય, તો એકમાં એને નફો કેટલો થાય છે? તો એકમાં એને નફો થાય છે 25 પૈસાનો. બરાબર. હવે એવી 300 પેન્સિલો વેચે તો ગુણ્યા 300 કરી નાખો, એટલો નફો થઈ છે 25 તરીને 75 રૂપિયાનો એને નફો થઈ જશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો કે એક પેન્સિલ પર એને 25 પૈસા મળે છે, તો 300 પેન્સિલ પર એને 75 રૂપિયા મળી જશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો, પ્રશ્ન સારો છે. ગૌરવે ₹100માં 4 નોટબુકના ભાવે અમુક નોટબુકો ખરીદી, તો તેને 20% નફો મેળવવા માટે ₹300માં કેટલી નોટબુકો વેચવી જોઈએ? ખરીદ કિંમત આપણે લખીએ છીએ. પહેલા ખરીદ કિંમત 100 રૂપિયામાં 4. બરાબર. નફો એને કેટલો લેવો છે? નફો લેવો છે 20%નો. અને વેચાણ કિંમત કેટલી રાખવી છે?
કે 300 એક્સ, તો આપણે એક્સ શોધી લઈશું તો આપણો સીધો જવાબ આવી જશે. 300 કેટલી નોટબુક વેચવી જોઈએ, એટલે કે 300 એણે એક્સ નોટબુક વેચવી જોઈએ. તો આપણને ખબર છે કે જે ખરીદ કિંમત છે એનો ગુણાકાર નફા ખોટની ટકાવારી સાથે થાય, એટલે કે 20% નફો છે તો 120/100 સાથે કરીએ તો વેચાણ કિંમત આપણને 300/x મળે છે. 100 ગયા, 4 એકા 4, 4 તરી 12, એક્સ આમ 30 આમ, તો એક્સ બરાબર 300/30, એટલે કે એક્સ બરાબર 10. એને 300 રૂપિયામાં 10 નોટબુકો વેચવી જોઈએ. બસ આ તમારો જવાબ થઈ ગયો છે. જોઈ લઈએ. 68 કપ 6000 ખરીદ્યા, 36% નફો બી જોઈએ ભાઈને, તો 6000 કેટલા કપ વેચવા જોઈએ? ચલો જોઈ લઈએ. ઇઝી ક્વેશ્ચન છે. ખરીદ કિંમત આપણને આપેલી છે કેટલી? 6000/36. વેચાણ કિંમત કેટલી છે? તો 6000 કેટલા કપ વેચે એ પૂછ્યું, તો 6000 એક્સ કપ વેચ્યા, અને નફો કેટલો કમાવો છે? 36% નફો કમાવો છે. તો આપણને ખબર છે કે ખરીદ કિંમત 6000/36 ગુણાકાર 68 છે. 6000 અહીંયા એને 68 કપ ખરીદ્યા, એટલે બચી ગયા. હમણાં આપણો આખો ક્વેશ્ચન ખોટો થઈ જતો. 36% નફો એટલે કે 136/100 બરાબર વેચાણ કિંમત 6000/x. 6000 તો એમને સામસામેથી ગયા. 68 એકા 68, 68 દુ 136, 2 એકા 2 અને 50, એટલે કે 1/50 બરાબર 1/x. એક્સ બરાબર, બંનેને વ્યસ્ત કરી નાખું તો એક્સ બરાબર 50 મારો જવાબ થઈ ગયો છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ જાતે કરજો. હવે ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં, પ્રેક્ટિસમાં કરવાનું છે. આગળ વધીએ. ઇઝી ક્વેશ્ચન. 10માં 5 ખરીદ્યા, 5માં 3 વેચ્યા, તો લાભ અને નુકસાનની ટકાવારી. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં, જાતે જ કરવાનું છે. આમાં બસ પ્રોબ્લેમ એ છે કે આના જે જવાબો છે એ બહુ પોઈન્ટમાં અથવા ભાગ્યા 3માં આવશે, એટલે કે થોડું લેન્ધી થવાની શક્યતા છે. એક્સ એ 5 પેન 1 રૂપિયામાં ખરીદી, એટલે કે એની ખરીદ કિંમત 1/5 થઈ ગઈ. રૂપિયા ભાગે નંગ. 25%નો લાભ મેળવવો હોય તો 1 રૂપિયામાં કેટલી પેન વેચવી પડશે? આવા પ્રશ્નો આપણે કરતા આવ્યા છીએ, એટલે આ પ્રેક્ટિસમાં કરવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. તો મિત્રો, આઈ હોપ તમને આ ટાઈપના પ્રશ્નો ખબર પડી ગઈ હશે. એકદમ ઇઝી છે. બેઝિક જે આપણે વેચાણ કિંમત અને નફો મૂળ કિંમત હોય છે, જેમાં મૂળ કિંમતને આપણે 100% માની છે, એવી રીતે જ કરવાના છે. જો તમે આજના લેક્ચર સારી રીતે જોશો અને જેટલા બી પ્રેક્ટિસના ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરશો, તો આમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય એવું મને લાગતું નથી. ઇઝી ટોપિક છે, બરાબર. આના પછી જે આપણો ટોપિક છે એ છે નફા નુકસાન, પડતર કિંમત, મૂળ કિંમત, વેચાણ કિંમતના જે ગુણોત્તરના પ્રશ્નો હોય છે, કે ગુણોત્તરમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે, અથવા તમે જોયું હશે કે 5 વસ્તુની પડતર કિંમત એ 6 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો નફો નુકસાન કેટલો થાય. આના પછીનો જે લેક્ચર છે એ ટોપિકનો લેક્ચર છે, અને એકદમ ઇઝી છે, આમાં કંઈ જ નથી. તો અત્યાર માટે હું આટલું જ રાખું છું. હેવ અ ગુડ ડે.